મોટે ભાગે અત્યારે તકલીફ એવી થઈ છે, પેલા ડાયરા કલાકાર મનસુખભાઈ એમ કે હું ને મારા ઈ ને મારો એક. મોટે ભાગે તો નાના પરિવાર થઈ ગયા, વડીલો કા ગામ રહે અને કા હવે અલગ રહેવાની પ્રથા આવી ગઈ. તો મોટે ભાગે બાળકને જે બાળ ઉછેર મળવો જોઈએ એ ઓછો મળે છે અને કા મળતો જ નથી. આનો પ્રયત્ન હવે આ સમયમાં કેમ કરી શકાય? આપણે એમ કહીએ ક્યારેક કે ભાઈ બાળકને મોબાઈલ વાપરવા આપવો જ ન જોઈએ, ઉપયોગ કરવો જ ન જોઈએ, પણ હવે મમ્મીથી પણ મુકાતો નથી ને પપ્પાથી પણ મુકાતો નથી. એકવાર રીલ્સ જોવા ચડ્યા તો 2 કલાક સુધી આમ મોઢું ન થાય, તો સ્વાભાવિક છે હવે એ બાળકને કેમ મુકાવાના તમે? તો હવે એના રસ્તા શોધવા પડે કે ભાઈ ઉપયોગ કર પણ આવી રીતે કર. મારો બાળક, મેં આજે શિક્ષકોને બોલાવીને બપોરે પૂછ્યું કે તમારી પાસે પેરેન્ટ્સ આવે તો મોટા ભાગે શું ફરિયાદ લઈને આવે? તો કે એમ જ કે એ અમારું માનતો નથી, પહેલો શબ્દ આ. તમે એને કાંઈક કહો, અમારું માનતો નથી. મોબાઈલનો ઉપયોગ બહુ જ કરે છે, તમે એને કાંઈક કહો. તો આ વસ્તુ એવી છે કે જ્યાં સુધી બંને બાજુથી, ગાંધીજીને કોઈ એવું કીધું કે મારા છોકરાને તમારે ઠપકો આપો અને એમ કહો કે આ ગોળ ન ખાય, તો ગાંધીજી એ દિવસે કાંઈ ન બોલ્યા અને થોડાક દિવસ પછી બોલાવ્યો અને પછી કીધું કે તું ગોળ નહીં ખાતો. પણ પછી પૂછવામાં આવ્યું કે આમ કેમ કર્યું? તો એમ કીધું કે પહેલાં મેં ગોળ ખાવાનો બંધ કર્યો અને પછી હું કોકને સૂચના દેવા જાઉં.